નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ ડીપ ડાઇવના આ શૈક્ષણિક સત્રમાં આપનું સ્વાગત છે. અને આજે આપણે મનોવિજ્ઞાનના એક ખૂબ જ પાયાના અને સાચું કહું તો સૌથી રસપ્રદ પ્રકરણ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. હા, વિષય છે મનોવિજ્ઞાન, ઉદ્ભવ અને વિકાસ. આ એવો વિષય છે જે માત્ર પરીક્ષા માટે જ નહીં, પણ મનોવિજ્ઞાનને સમજવા માટેનો પાયો છે. બરાબર. અને TET 1, TET 2, ટેટ જેવી પરીક્ષાઓમાં તો આનું મહત્વ ખૂબ જ છે. અભ્યાસક્રમમાં આમાંથી ઘણા પ્રશ્નો પૂછાય છે. ચોક્કસ. મનોવિજ્ઞાનનો અર્થ શું છે? તેનો ઇતિહાસ શું છે? કયા કયા મુખ્ય વિચારો એટલે કે વાદો આવ્યા અને તેની શાખાઓ કઈ છે? આ બધામાંથી પ્રશ્નો બને છે. તો અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી આપવાનો નથી. ના, બિલકુલ નહીં. આપણો હેતુ દરેક ખ્યાલને ઊંડાણપૂર્વક અને ખાસ કરીને પરીક્ષાના દૃષ્ટિકોણથી સમજવાનો છે. જેથી તમારો પાયો એકદમ મજબૂત બને અને તમે કોઈ પણ પ્રશ્નનો આત્મવિશ્વાસ સાથે જવાબ આપી શકો. ચાલો તો શરૂ કરીએ. તો આપણે સ્લાઇડ 1 થી શરૂઆત કરીએ. શીર્ષક છે મનોવિજ્ઞાન, ઉદ્ભવ અને વિકાસ. હા, આ સ્લાઇડ આપણને આજના આખા સત્રની એક રૂપરેખા આપે છે. આપણે શું ભણવાના છીએ એ સ્પષ્ટ કરે છે. એટલે કે આપણે શરૂઆત કરીશું મનોવિજ્ઞાનના મૂળભૂત અર્થથી. બરાબર. પછી તેના ઇતિહાસની સફર કરીશું. ત્યારબાદ જુદા જુદા મનોવૈજ્ઞાનિક વાદો એટલે કે જે અલગ અલગ દૃષ્ટિકોણ છે એ સમજીશું. અને અંતે તેની મુખ્ય શાખાઓ વિશે પણ જાણીશું. હા, અને તમે જોશો તો સ્લાઇડમાં નીચે સ્પષ્ટ લખ્યું છે કે આ જ્ઞાન ટેટ 1, ટેટ 2 અને ટેટ જેવી પરીક્ષાઓ માટે કેટલું ઉપયોગી છે. આ એક રીતે આપણો રોડમેપ છે. ચાલો હવે સ્લાઇડ 2 પર જઈએ. મનોવિજ્ઞાનનો શાબ્દિક અર્થ અને ઉદ્ભવ. અહીંથી ખરી શરૂઆત થાય છે. બરાબર. કોઈ પણ વિષયને સમજવા માટે એના શબ્દના મૂળમાં જવું પડે. તો સાયકોલોજી શબ્દ ક્યાંથી આવ્યો? એ ગ્રીક ભાષામાંથી આવ્યો છે, ખરું ને? હા, એકદમ સાચું. ગ્રીક ભાષાના 2 શબ્દો ભેગા થઈને આ શબ્દ બન્યો છે. પહેલો શબ્દ છે સાયકી. સાયકી. હા, સાયકી, જેનો અર્થ થાય છે આત્મા એટલે કે સોલ. અને બીજો શબ્દ છે લોગોસ એટલે કે લોગોસ. અને લોગોસનો અર્થ છે વિજ્ઞાન. બિલકુલ. તો શાબ્દિક રીતે સાયકોલોજીનો શરૂઆતનો અર્થ શું થયો? આત્માનું વિજ્ઞાન. હા, પરીક્ષા માટે બહુ મહત્વનું છે. કઈ ભાષામાંથી શબ્દ આવ્યો? તો જવાબ છે ગ્રીક. ચોક્કસ. અને બીજું એક નામ યાદ રાખવા જેવું છે, રુડોલ્ફ ગોઈકલ. 16મી સદીમાં આ વ્યક્તિએ સૌપ્રથમ સાયકોલોજી શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ નામ પરીક્ષામાં પૂછાઈ શકે છે. અચ્છા, એટલે 3 તથ્યો થયા: ગ્રીક ભાષા, રુડોલ્ફ ગોઈકલ અને પ્રારંભિક અર્થ હતો આત્માનું વિજ્ઞાન. પણ આત્માનું વિજ્ઞાન એ વ્યાખ્યા લાંબો સમય ટકી નહીં, જે આપણને સ્લાઇડ 3 પર લઈ જાય છે, વ્યાખ્યાનો વિકાસક્રમ. હા, આ એક આખી વૈજ્ઞાનિક સફર છે. મનોવિજ્ઞાન કેવી રીતે વધુને વધુ વૈજ્ઞાનિક બનતું ગયું એ આ સ્લાઇડ બતાવે છે. તો 16મી સદીમાં કયું આત્માનું વિજ્ઞાન, પણ એનો અસ્વીકાર થયો. કેમ? કારણ કે આત્મા એક અમૂર્ત ખ્યાલ છે. એને તમે જોઈ નથી શકતા, સ્પર્શી નથી શકતા, એનું વજન નથી કરી શકતા. તો પછી એનું વિજ્ઞાન કઈ રીતે બને? વિજ્ઞાન તો પ્રયોગ માંગે. બરાબર. તો પછી શું આવ્યું? પછી 17મી સદીમાં તેને મનનું વિજ્ઞાન કહેવામાં આવ્યું. પણ અહીં પણ એ જ સમસ્યા હતી. મનનું સ્વરૂપ શું, એ ક્યાં રહેલું છે? એને પણ સીધું જોઈ કે માપી શકાતું નથી. એટલે આ વ્યાખ્યા પણ નકારી કાઢવામાં આવી. એટલે આત્મા અને મન બંને અમૂર્ત હોવાથી વૈજ્ઞાનિક કસોટી પર ખરા ન ઉતર્યા. બિલકુલ. પછી 19મી સદીમાં થોડી પ્રગતિ થઈ. તેને ચેતનાનું વિજ્ઞાન કહેવાયું. ચેતના એટલે કે આપણી જાગૃત અવસ્થા. હા, પણ આ વ્યાખ્યા અધૂરી ગણાઈ. કારણ કે તે ફક્ત આપણા જાગૃત મન પર જ ધ્યાન આપતી હતી. આપણું અચેતન મન, જેના વિશે આપણે જાણતા પણ નથી, તેની તો સંપૂર્ણ અવગણના થઈ. અને છેલ્લે 20મી સદીમાં 20મી સદીમાં આધુનિક અને સર્વસ્વીકૃત વ્યાખ્યા આવી, વર્તનનું વિજ્ઞાન. આ વ્યાખ્યા સ્વીકારાઈ કારણ કે વર્તનને જોઈ શકાય છે, નોંધી શકાય છે અને તેનું માપન પણ કરી શકાય છે. આનાથી જ મનોવિજ્ઞાનને સાચા અર્થમાં એક વિજ્ઞાનનો દરજ્જો મળ્યો. વર્તનની વાત આવી એટલે હવે આપણે સ્લાઇડ 4 પર જઈએ, જ્યાં કેટલીક મહત્વની મનોવૈજ્ઞાનિક વ્યાખ્યાઓ આપેલી છે. હા, આ વ્યાખ્યાઓ પરીક્ષામાં સીધી પૂછાઈ શકે છે. જેમ કે C.T. મોર્ગનની વ્યાખ્યા. એમણે શું કહ્યું? તેમણે કહ્યું, મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે.
અહીં પ્રાણીના વર્તનનો સમાવેશ એ બહુ મુખ્ય મુદ્દો છે. અચ્છા, માત્ર માનવીનું નહીં. ના, કારણ કે પ્રાણીઓ પર પ્રયોગો કરીને માનવ વર્તન વિશે ઘણું જાણી શકાય છે. બીજી વ્યાખ્યા હિલગાર્ડ અને એટકિન્સનની છે. હા, તેઓ કહે છે મનોવિજ્ઞાન એ શારીરિક અને માનસિક પ્રક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. આ વ્યાખ્યા વૈજ્ઞાનિક અભ્યાસ અને માનસિક પ્રક્રિયાઓ પર ભાર મૂકે છે. અને એચી ગેરેટ. એમની વ્યાખ્યા પણ બહુ સ્પષ્ટ છે. મનોવિજ્ઞાન એ વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો આ બધી વ્યાખ્યાઓનો સાર એ જ છે કે આધુનિક મનોવિજ્ઞાનનું કેન્દ્રબિંદુ વર્તન છે. બરાબર. વર્તન એટલે એવી કોઈપણ પ્રતિક્રિયા જેને જોઈ અને નોંધી શકાય. પછી તે શારીરિક હોય કે માનસિક પ્રક્રિયાનું પરિણામ હોય. તો હવે એ સ્પષ્ટ થયું કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. સ્લાઇડ 5 આ જ વિષય પર છે. મનોવિજ્ઞાનનું સ્વરૂપ અને વર્તમાન દરજ્જો. હા, પહેલો મુદ્દો એ જ છે કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. કેમ? કારણ કે તે ચોક્કસ અને પદ્ધતિસરનો અભ્યાસ કરે છે. જેમ કે નિરીક્ષણ, પ્રયોગ. હા, નિરીક્ષણ, પ્રયોગ, સહસંબંધ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. અને બીજો મુદ્દો છે કે વર્તનનો અભ્યાસ હંમેશા વાતાવરણના સંદર્ભમાં કરવામાં આવે છે. આનો શું અર્થ? આ બહુ મહત્વનું છે. કોઈ પણ વર્તન શૂન્યાવકાશમાં નથી થતું. તેની પર આસપાસના વાતાવરણની, પરિસ્થિતિની અસર હોય જ છે. એટલે મનોવિજ્ઞાન વર્તનને તેના વાતાવરણ સાથે જોડીને જ સમજે છે. હજુ નવું છે, વિકાસશીલ છે. પહેલાં તેને બાલ્યાવસ્થામાં ગણવામાં આવતું હતું, હવે તરુણાવસ્થામાં. આ પ્રશ્ન પરીક્ષામાં આવી શકે છે. વિજ્ઞાનની વાત આવે એટલે પ્રયોગશાળાની વાત તો આવે જ. સ્લાઇડ 6 મનોવિજ્ઞાન પ્રયોગશાળાઓ એક સમયરેખા પર છે. આ ખૂબ જ મહત્વની સ્લાઇડ છે. અત્યંત મહત્વની. આમાંથી ઓછામાં ઓછો એક પ્રશ્ન બનવાની પૂરી શક્યતા છે. વિશ્વમાં સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા કોણે અને ક્યારે સ્થાપી? 1879માં જર્મનીના લિપ્ઝિગ શહેરમાં વિલ્હેમ વુન્ટે. એકદમ સાચું. આ તારીખ, શહેર અને નામ ત્રણે યાદ રાખવા જરૂરી છે. અને આ જ ઐતિહાસિક કાર્યને કારણે વિલ્હેમ વુન્ટને મનોવિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. તો આ થઈ વિશ્વની વાત. ભારતમાં શું સ્થિતિ હતી? ભારતમાં 1905માં કલકત્તા યુનિવર્સિટીમાં શ્રી ભુજેન્દ્રનાથ સીલ દ્વારા ભારતની પ્રથમ પ્રયોગશાળાની શરૂઆત થઈ. અચ્છા, 1905 કલકત્તા યુનિવર્સિટી. હા, અને જો આપણે ગુજરાતની વાત કરીએ તો 1935માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એટલે કે MS યુનિવર્સિટીમાં શિક્ષણ અને મનોવિજ્ઞાન વિભાગ અંતર્ગત પ્રયોગશાળા સ્થપાઈ. તો આ ત્રણેય તથ્યો પરીક્ષા માટે ગોખી લેવા જેવા છે. 1879 વિશ્વ, 1905 ભારત અને 1935 ગુજરાત. પ્રયોગશાળા તો બની ગઈ, પણ મનને સમજવું કેવી રીતે એ વિશે બધાના મત અલગ અલગ હતા. અહીંથી શરૂ થાય છે વાદોની સફર. સ્લાઇડ 7 મનોવિજ્ઞાનના મુખ્ય વાદો. હા, વાદ એટલે શું? વાદ એટલે કોઈ એક જ વિષયને જોવાના કે સમજવાના અલગ અલગ દૃષ્ટિકોણ અથવા વિચારધારા. જેમ કે એક જ પહાડને અલગ અલગ દિશામાંથી જોતા તે અલગ અલગ દેખાય. બહુ સરસ ઉદાહરણ. અહીં પહાડ એટલે માનવ મન, અને તેને સમજવા માટે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ રસ્તા બતાવ્યા. એ રસ્તા એટલે વાદ. તો મુખ્યત્વે કયા વાદો છે? આપણે 5 મુખ્ય વાદો પર ધ્યાન આપીશું. કયા કયા? રચનાવાદ, સ્ટ્રક્ચરલિઝમ, કાર્યવાદ, ફંક્શનલિઝમ, વર્તનવાદ, બિહેવિયરિઝમ, સમષ્ટિવાદ, ગેસ્ટાલ્ટ, અને છેલ્લે મનોવિશ્લેષણવાદ, સાયકોએનાલિસિસ. અને આ દરેક વાદ મનને સમજવા માટે એક અલગ જ અભિગમ રજૂ કરે છે. બરાબર. જેની વિગતવાર ચર્ચા આપણે હવે પછીની સ્લાઇડ્સમાં કરીશું. તો ચાલો પહેલો વાદ લઈએ. સ્લાઇડ 8 રચનાવાદ, સ્ટ્રક્ચરલિઝમ. રચનાવાદના પ્રણેતા કોણ હતા? એ જ વ્યક્તિ જેમણે પહેલી પ્રયોગશાળા સ્થાપી, વિલ્હેમ વુન્ટ, અને તેમના શિષ્ય ટીચનર. તો એમનો મુખ્ય વિચાર શું હતો? નામ પ્રમાણે જ ગુણ. રચનાવાદ. તેમનો મુખ્ય હેતુ મનની રચના શું છે, તેનું સ્ટ્રક્ચર શું છે તે સમજવાનો હતો. એટલે કે આપણું મન કયા મૂળભૂત તત્વોનું બનેલું છે? બરાબર. આ માટે તેમણે એક પદ્ધતિ વાપરી જેનું નામ છે આંતરનિરીક્ષણ પદ્ધતિ, ઇન્ટ્રોસ્પેક્શન. આંતરનિરીક્ષણ એટલે વ્યક્તિને પોતાના જ માનસિક અનુભવોનું અંતર્મુખ થઈને અંદર ઝાંખીને વર્ણન કરવાનું કહેવામાં આવતું. એટલા માટે તેને હાલતી ચાલતી પ્રયોગશાળા પણ કહેવાતી. અચ્છા, અને એમને કયા તત્વો મળ્યા?
તેમના મતે ચેતનાના મુખ્ય 3 તત્વો છે: સંવેદન, લાગણી અને પ્રતિમા એટલે કે વિચાર. પરીક્ષામાં આ તત્વોના નામ પૂછી શકે છે. રચનાવાદની સામે એક નવો વિચાર આવ્યો, જે હતો કાર્યવાદ. સ્લાઇડ 9. કાર્યવાદ, ફંક્શનલિઝમ. હા, રચનાવાદની ટીકા થઈ કારણ કે આંતરનિરીક્ષણ પદ્ધતિ બહુ વ્યક્તિલક્ષી હતી. એના જવાબમાં કાર્યવાદનો ઉદ્ભવ થયો. અને એના પ્રણેતા હતા વિલિયમ જેમ્સ અને જ્હોન ડ્યુઈ. બરાબર. કાર્યવાદનો મુખ્ય વિચાર રચનાવાદથી બિલકુલ અલગ હતો. તેમણે કહ્યું કે મનની રચના શું છે એના કરતાં મન શું કાર્ય કરે છે તે વધુ મહત્વનું છે. ફંક્શન ઓવર સ્ટ્રક્ચર. એક્ઝેક્ટલી. મન આપણને વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં એટલે કે એડજસ્ટ થવામાં કેવી રીતે મદદ કરે છે. તેમનું ધ્યાન આ પ્રશ્ન પર હતું. વિલિયમ જેમ્સનું એક પુસ્તક પણ બહુ પ્રખ્યાત છે. હા, પ્રિન્સિપલ્સ ઓફ સાયકોલોજી. અને એક બીજું મહત્વનું તથ્ય એ છે કે વિલિયમ જેમ્સને અમેરિકામાં આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યાદ રાખજો. તો કાર્યવાદનું કેન્દ્રબિંદુ થયું વાતાવરણ સાથે અનુકૂલન. આ બંને વાદ મનની અંદરની દુનિયાની વાત કરતા હતા. પણ પછી એક ક્રાંતિ થઈ. સ્લાઇડ 10. વર્તનવાદ, બિહેવિયરિઝમ. હા, આ એક ગેમ ચેન્જર હતો, જેના પ્રણેતા હતા જે.બી. વોટસન 1913માં. વર્તનવાદે શું કહ્યું? વર્તનવાદે કહ્યું કે મન, ચેતના, આત્મા આ બધું એક બ્લેક બોક્સ છે. આપણે એની અંદર જોઈ શકતા નથી. તો જે દેખાતું જ નથી એનો અભ્યાસ શા માટે કરવો? તો પછી શેનો અભ્યાસ કરવો? ફક્ત અને ફક્ત વર્તનનો. જે વર્તનને આપણે બહારથી જોઈ શકીએ, નોંધી શકીએ, બસ એ જ મનોવિજ્ઞાનનો વિષય છે. એટલે એમણે આંતરનિરીક્ષણ પદ્ધતિનો સખત વિરોધ કર્યો. અને એમનું સૂત્ર શું હતું? એમનું સૂત્ર બહુ સરળ હતું. ઉદ્દીપક, સ્ટિમ્યુલસ, પ્રતિક્રિયા, રિસ્પોન્સ. એટલે કે વાતાવરણમાંથી કોઈ ઉદ્દીપક મળે અને એના જવાબમાં વ્યક્તિ કે પ્રાણી પ્રતિક્રિયા આપે. બસ આટલો જ અભ્યાસ કરવાનો. અને એમનું પેલું પ્રખ્યાત વિધાન? વોટસનનું પ્રખ્યાત વાક્ય, મને 1 ડઝન તંદુરસ્ત બાળકો આપો, હું ઈચ્છું તે તેમને બનાવી શકું છું. આ વાક્ય બતાવે છે કે તેઓ વાતાવરણના પ્રભાવને કેટલો સર્વોપરી માનતા હતા. એક તરફ વર્તનવાદ બાહ્ય વર્તનની વાત કરતો હતો, તો બીજી તરફ જર્મનીમાં એક અલગ જ વિચાર ચાલી રહ્યો હતો. સ્લાઇડ 11. સમષ્ટિવાદ. હા, સમષ્ટિવાદના પ્રણેતા હતા વર્ધીમર, કોહલર અને કોફકા. આ બધા જ જર્મન મનોવૈજ્ઞાનિકો હતા. ગેસ્ટાલ્ટ એ જર્મન શબ્દ છે, ખરું ને? બરાબર. ગેસ્ટાલ્ટનો અર્થ થાય છે સમગ્ર આકૃતિ કે આકાર. અને તેમનો મુખ્ય સિદ્ધાંત શું હતો? એમનો મુખ્ય સિદ્ધાંત બહુ રસપ્રદ છે. સમગ્ર એ તેના અંશોના સરવાળા કરતા વિશેષ છે. આનો શું અર્થ થાય? આનો અર્થ એ છે કે આપણે વસ્તુઓને ટુકડાઓમાં નથી જોતા, પણ એક સંગઠિત, સંપૂર્ણ સ્વરૂપે અનુભવીએ છીએ. જેમ કે સ્લાઇડમાં 3 છૂટી રેખાઓ નથી, પણ આપણને એક આખો ત્રિકોણ દેખાય છે. આપણું મગજ ખૂટતી કડીઓ પૂરી દે છે. અચ્છા, એટલે આપણું મગજ આપોઆપ એક આખી આકૃતિ બનાવે છે. બિલકુલ. એટલે જ તેમનો અભ્યાસ મુખ્યત્વે પ્રત્યક્ષીકરણ, પરસેપ્શન અને સમસ્યા ઉકેલ જેવા ક્ષેત્રોમાં થયો. અને હવે 5મો અને બહુ જ પ્રભાવશાળી વાદ. સ્લાઇડ 12. મનોવિશ્લેષણવાદ. હા, આના પ્રણેતા હતા વિયેનાના પ્રખ્યાત ડોક્ટર સિગમન્ડ ફ્રોઇડ. ફ્રોઇડનો વિચાર તો બીજા બધા કરતા સાવ અલગ જ હતો. એકદમ અલગ. ફ્રોઇડે કહ્યું કે આપણા મોટાભાગના વર્તન પાછળ આપણું ચેતન મન નહીં, પણ આપણું અચેતન મન, અનકોન્શિયસ માઇન્ડ જવાબદાર છે. અચેતન મન એટલે? એટલે મનનો એવો હિસ્સો જેના વિશે આપણે પોતે પણ જાગૃત નથી હોતા, જેમાં આપણી દબાયેલી ઈચ્છાઓ, ડર, બાળપણના અનુભવો બધું જ સંગ્રહાયેલું હોય છે. અને આ સમજાવવા માટે એમણે હિમશિલા એટલે કે આઇસબર્ગનું ઉદાહરણ આપ્યું હતું. હા, જે ખૂબ જ પ્રચલિત છે. એમણે કહ્યું કે મન એક હિમશિલા જેવો છે. પાણીની ઉપર જે નાનો ભાગ લગભગ 10% દેખાય છે એ ચેતન મન છે. અને પાણીની નીચે છુપાયેલો પેલો વિશાળ 90% ભાગ? એ છે અચેતન મન. અને ફ્રોઇડના મતે આ જ અચેતન મન આપણા વર્તન અને વ્યક્તિત્વને ચલાવે છે. બાળપણના અનુભવો વ્યક્તિના વ્યક્તિત્વનું ઘડતર કરે છે. આ મુખ્ય વાદો પછી આધુનિક મનોવિજ્ઞાનમાં કેટલાક અભિગમો વિકસ્યા. સ્લાઇડ 13. મનોવિજ્ઞાનના અભિગમો 1. હા, હવે કોઈ
એક વાદને વળગી રહેવાને બદલે મનોવૈજ્ઞાનિકો જરૂરિયાત મુજબ અલગ અલગ અભિગમ અપનાવે છે. પહેલો છે જૈવિક અભિગમ, બાયોલોજીકલ. એ શું કે છે? એ માને છે કે આપણા વર્તન માટે જૈવિક પરિબળો જવાબદાર છે, જેમ કે આપણા જનીન તત્વો, મગજની રચના, ચેતાતંત્ર, હોર્મોન્સ વગેરે. બધું બાયોલોજી પર આધારિત છે. બરાબર. અને બીજો છે વાર્તનિક અભિગમ, બિહેવિયરલ. આ તો વોટસનના વર્તનવાદ જેવો જ લાગે છે. હા, એના પરથી જ વિકસ્યો છે. આ અભિગમ મુજબ વર્તન એ વાતાવરણ દ્વારા શીખાય છે અને તે ઉદ્દીપક પ્રતિક્રિયાના જોડાણનું પરિણામ છે. આગળ વધીએ સ્લાઇડ 14 પર. મનોવિજ્ઞાનના અભિગમો 2. અહીં ત્રીજો અભિગમ છે બોધાત્મક અભિગમ, કોગ્નિટિવ. બોધાત્મક એટલે? બોધન એટલે વિચારવું, સમજવું. આ અભિગમ વિચારણા, સ્મૃતિ, નિર્ણય શક્તિ અને સમસ્યા ઉકેલ જેવી ઉચ્ચ માનસિક પ્રક્રિયાઓ પર ભાર મૂકે છે. જીન પિયાજેનું કામ આ ક્ષેત્રમાં બહુ મોટું છે. અને ચોથો અભિગમ છે માનવવાદી અભિગમ, હ્યુમેનિસ્ટિક. હા, આ અભિગમ મનોવિજ્ઞાનનો સૌથી સકારાત્મક અભિગમ ગણાય છે. કેમ? કારણ કે તે માને છે કે માનવી મૂળભૂત રીતે સારો અને સકારાત્મક છે અને દરેકમાં સ્વ-વિકાસની ક્ષમતા રહેલી છે. તે વ્યક્તિની ઈચ્છાશક્તિ અને સ્વતંત્રતાને ખૂબ મહત્વ આપે છે. મેસ્લો અને રોજર્સ આના મુખ્ય પ્રણેતા છે. અને હવે સ્લાઇડ 15 પર છેલ્લા 2 અભિગમો. મનોવિજ્ઞાનના અભિગમો 3. હા, પાંચમો છે મનોગત્યાત્મક અભિગમ, સાયકોડાયનેમિક. આ શબ્દ થોડો અઘરો છે. હા, આ ફ્રોઇડના સિદ્ધાંતો પર આધારિત આધુનિક અભિગમ છે. તે પણ વર્તનને સમજવા માટે અચેતન મનની પ્રેરણાઓ અને આંતરિક સંઘર્ષો પર જ ભાર મૂકે છે. પણ તે ફ્રોઇડના વિચારોનું આધુનિક સ્વરૂપ છે. અને છેલ્લો, છઠ્ઠો અભિગમ છે સામાજિક સાંસ્કૃતિક અભિગમ, સોશિયોકલ્ચરલ. નામ પરથી જ સ્પષ્ટ છે. આ અભિગમ માને છે કે વ્યક્તિના વર્તન પર તેના સમાજ, તેની સંસ્કૃતિ અને રીત-રિવાજોની ખૂબ ઊંડી અસર પડે છે. એટલે કે વ્યક્તિ જે સમાજમાં ઉછરે છે તેવો જ બને છે. બરાબર. આપણું વર્તન આપણા સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણથી ઘડાય છે. આટલા બધા અભિગમો પછી મનોવિજ્ઞાનના ક્ષેત્રો પણ ઘણા બધા હશે. સ્લાઇડ 16, મનોવિજ્ઞાનની શાખાઓ 1. હા, મનોવિજ્ઞાન હવે બહુ વિસ્તરી ગયું છે. પહેલી છે પ્રાયોગિક મનોવિજ્ઞાન, જે પ્રયોગશાળાના નિયંત્રિત વાતાવરણમાં વર્તનનો અભ્યાસ કરે છે. બીજી છે ચિકિત્સા અને સલાહ મનોવિજ્ઞાન. આ શાખા માનસિક રોગોનું નિદાન, તેનો ઉપચાર અને લોકોને જીવનની સમસ્યાઓમાં માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. અને ત્રીજી, જે આપણા શિક્ષકો માટે સૌથી મહત્વની છે, શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. બિલકુલ. આ શાખા શિક્ષણ પ્રક્રિયાને વધુ અસરકારક કેવી રીતે બનાવી શકાય, બાળકો કેવી રીતે શીખે છે અને વિદ્યાર્થીઓની શીખવાની સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવી શકાય, તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજી કેટલીક શાખાઓ જોઈએ. સ્લાઇડ 17 પર. મનોવિજ્ઞાનની શાખાઓ 2. હા, જેમ કે ઔદ્યોગિક મનોવિજ્ઞાન. આ ઉદ્યોગોમાં કામ આવતું હશે. બરાબર. ઉદ્યોગોમાં કર્મચારીઓની પસંદગી કેવી રીતે કરવી, તેમને તાલીમ કેવી રીતે આપવી, તેમની કાર્યક્ષમતા કેવી રીતે વધારવી, આ બધી બાબતોનો અભ્યાસ કરે છે. પછી છે વિકાસાત્મક મનોવિજ્ઞાન. આ શાખા ગર્ભાવસ્થાથી શરૂ કરીને વૃદ્ધાવસ્થા સુધી, એટલે કે જીવનભર વ્યક્તિમાં જે શારીરિક, માનસિક અને સામાજિક ફેરફારો થાય છે તેનો અભ્યાસ કરે છે. અને છેલ્લે સમાજલક્ષી મનોવિજ્ઞાન. આ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે, જેમ કે લોકમત કેવી રીતે ઘડાય છે, ટોળામાં વ્યક્તિનું વર્તન કેમ બદલાઈ જાય છે, વગેરે. આપણે વર્તન પર વાતાવરણની અસરની ઘણી વાત કરી. સ્લાઇડ 18માં આનું એક જીવંત ઉદાહરણ છે. ઉદાહરણ, વાતાવરણની અસર કેસ સ્ટડી. હા, અમલા અને કમલાનો આ કિસ્સો ખૂબ જ પ્રખ્યાત અને હચમચાવી દેનારો છે. આ શું ઘટના હતી? પશ્ચિમ બંગાળના જંગલોમાંથી 2 બાળકીઓ મળી આવી હતી, જેમને વરુ દ્વારા ઉછેરવામાં આવી હતી. ઓહ! હા, અને જ્યારે તેમને મળી ત્યારે તેઓ માનવ હોવા છતાં તેમનું વર્તન પ્રાણીઓ જેવું હતું. જેમ કે? તેઓ 4 પગે ચાલતી, કાચું માંસ ખાતી અને માણસોની જેમ બોલી શકતી ન હતી. રાત્રે વિચિત્ર અવાજો કાઢતી. તો આ કેસ સ્ટડી શું સાબિત કરે છે? તે સ્પષ્ટપણે બતાવે છે કે માનવ વર્તનના ઘડતરમાં વારસાગત ગુણધર્મો કરતાં વાતાવરણ કેટલી મુખ્ય ભૂમિકા ભજવે છે. આ વર્તનવાદના સિદ્ધાંતને એક મજબૂત પુરાવો પૂરો પાડે છે. તો આખા પ્રકરણનો સારાંશ જોઈએ. સ્લાઇડ 19, સારાંશ, પરીક્ષાલક્ષી મુખ્ય મુદ્દાઓ. હા,
ચાલો એક ઝડપી રિવિઝન કરી લઈએ. મનોવિજ્ઞાનની વિકાસ યાત્રા કઈ હતી? આત્મા, મન, ચેતના અને છેલ્લે વર્તન. બરાબર. પ્રથમ પ્રયોગશાળાની સાલ 1879 વિશ્વમાં વુન્ટ દ્વારા અને 1905 ભારતમાં સીલ દ્વારા. સરસ. મુખ્ય વાદો અને તેના પ્રણેતા રચનાવાદ વુન્ટ, કાર્યવાદ જેમ્સ, વર્તનવાદ વોટસન અને મનોવિશ્લેષણવાદ ફ્રોઇડ. અને મનોવિજ્ઞાનની વર્તમાન વિકાસની અવસ્થા કઈ ગણાય છે? તરુણાવસ્થા. બિલકુલ. અને છેલ્લે પેલું મહત્વનું સૂત્ર. વર્તન બરાબર વારસો ગુણ્યા વાતાવરણ. હા, આ સૂત્ર દર્શાવે છે કે વર્તન એ વારસો અને વાતાવરણ બંનેની આંતરક્રિયાનું પરિણામ છે, કોઈ એકનું નહીં. અને હવે આપણે અંતિમ સ્લાઇડ પર આવી ગયા છીએ. સ્લાઇડ 20, જે ખાસ આપણા શિક્ષક મિત્રો માટે છે. શિક્ષક માટે મનોવિજ્ઞાનનું મહત્વ. હા, આપણે આ બધું શા માટે ભણી રહ્યા છીએ? એક શિક્ષક તરીકે આ જ્ઞાન આપણને ક્યાં ઉપયોગી થશે? તો પહેલો મુદ્દો છે બાળકને સમજવા માટે. બરાબર. બાળકની શારીરિક અને માનસિક જરૂરિયાતો શું છે, તે કઈ રીતે વિચારે છે, તે સમજવામાં મનોવિજ્ઞાન મદદ કરે છે. બીજું, વ્યક્તિગત ભિન્નતા સમજવા. ખૂબ જ અગત્યનું. વર્ગનો દરેક બાળક અલગ છે. તેમની શીખવાની ગતિ અલગ છે, તેમની રુચિ અલગ છે. આ ભિન્નતાને સ્વીકારીને શિક્ષણ આપવા માટે મનોવિજ્ઞાન માર્ગદર્શન પૂરું પાડે છે. અને વર્ગખંડની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પણ. ચોક્કસ. કોઈ બાળક તોફાન કરે છે, કોઈનું ધ્યાન નથી રહેતું, તો આવી વર્તન સમસ્યાઓનો વૈજ્ઞાનિક ઢબે ઉકેલ લાવવામાં મનોવિજ્ઞાન મદદ કરે છે. તો અંતિમ ધ્યેય શું છે? અંતિમ ધ્યેય છે બાળકના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવો. અને આ જ શિક્ષણનું સાચું લક્ષ્ય છે. જય હિન્દ. તો મિત્રો, આજે આપણે મનોવિજ્ઞાનના ઉદ્ભવથી લઈને તેના આધુનિક સ્વરૂપ સુધીની એક લાંબી અને રસપ્રદ સફર કરી. હા, આપણે વુન્ટ, જેમ્સ, વોટસન અને ફ્રોઇડ જેવા મહાન મનોવૈજ્ઞાનિકોના યોગદાનને સમજ્યા. પરીક્ષા માટે કયા મુદ્દાઓ ખાસ યાદ રાખવા જેવા છે? જુઓ, 1879ની સાલ, આત્માથી વર્તન સુધીની વિકાસ યાત્રા, બધા વાદોના પ્રણેતાના નામ અને પેલું સૂત્ર, વર્તન બરાબર વારસો ગુણ્યા વાતાવરણ. આ મુખ્ય મુદ્દાઓમાંથી પ્રશ્નો આવવાની શક્યતા સૌથી વધુ છે. આ પ્રકરણમાંથી તથ્યો અને ખ્યાલોની સમજ પર આધારિત પ્રશ્નો વધુ પૂછાય છે. બરાબર. એટલે દરેક વાદનો મુખ્ય વિચાર શું છે તે બરાબર સમજી લેજો. ગોખવા કરતાં સમજવા પર વધુ ભાર આપજો. અને અંતમાં અમારા બધા ભાવિ શિક્ષકોને એક સંદેશ. હા, યાદ રાખો, મનોવિજ્ઞાનનું જ્ઞાન ફક્ત પરીક્ષા પાસ કરવા માટે નથી. આ જ્ઞાન ભવિષ્યમાં એક સફળ અને સંવેદનશીલ શિક્ષક બનવા માટેનો પાયો છે. આ જ્ઞાનનો ઉપયોગ કરીને તમે વર્ગખંડમાં એક સકારાત્મક અને શીખવા માટેનું શ્રેષ્ઠ વાતાવરણ બનાવી શકો છો. આજે આપણે બચાવ પ્રયુક્તિઓ એટલે કે ડિફેન્સ મિકેનિઝમ્સને સમજવાનો પ્રયત્ન કરીશું. આમાંથી સીધા પ્રશ્નો પણ પૂછાય છે અને એપ્લિકેશન આધારિત પ્રશ્નો પણ આવે છે. એટલે કે માત્ર વ્યાખ્યા નહીં, પણ ઉદાહરણો આપીને પૂછવામાં આવે કે આ કઈ પ્રયુક્તિ છે, એવું જ ને? બિલકુલ, ચોક્કસ. ચલો તો શરૂ કરીએ. તો ચાલો આપણી પ્રસ્તુતિની પહેલી સ્લાઇડથી જ શરૂઆત કરીએ. હા, ચાલો. સ્લાઇડ નંબર 1 એ આપણી શીર્ષક સ્લાઇડ છે. મુખ્ય શીર્ષક છે મનોવિજ્ઞાન બચાવ પ્રયુક્તિઓ. અહીં મારે એક પ્રશ્ન પૂછવો છે. આ બચાવ શબ્દ સાંભળીને જ મનમાં સવાલ થાય, કોનાથી બચાવ અને શા માટે? ખૂબ સારો પ્રશ્ન. આ જ આખા વિષયનો પાયો છે. જો પેટા શીર્ષક શું છે? અહમના રક્ષણની મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ. તો બચાવ કોનો કરવાનો છે? અહમનો. અહમ એટલે આપણો હું, આપણું આત્મસન્માન. હા, સરળ ભાષામાં કહીએ તો જ્યારે આપણને નિષ્ફળતા મળે, કોઈ આપણું અપમાન કરે કે આપણે કંઈક ખોટું કરી બેસીએ, ત્યારે આપણા આત્મસન્માનને, આપણા અહમને ઠેસ પહોંચે છે. આ ઠેસથી જે દુઃખ, ચિંતા કે તણાવ પેદા થાય છે, એનાથી બચવા માટે આપણું મન કેટલીક યુક્તિઓ રચે છે. ઓહ, એટલે આ એક પ્રકારની માનસિક ઢાલ જેવું છે? એકદમ સાચું. અને આ પ્રક્રિયાઓ અજાગ્રત રીતે થાય છે, એ ખાસ યાદ રાખવાનું. ચાલો, તો હવે બીજી સ્લાઇડ પર જઈએ અને સમજીએ કે આ બચાવ પ્રયુક્તિ ખરેખર છે શું? ચોક્કસ. સ્લાઇડ નંબર 2. બચાવ પ્રયુક્તિ શું છે? અહીં આપણે એની એક સરળ વ્યાખ્યા આપી શકીએ. આપણા અહમને ચિંતા અને દુઃખથી બચાવવા માટે આપણું અજાગ્રત મન જે મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, તેને બચાવ પ્રયુક્તિ કહેવાય છે. તમે અજાગ્રત શબ્દ પર ખૂબ ભાર મૂક્યો.
મતલબ કે આપણે જાણી જોઈને આવું નથી કરતા? બિલકુલ નહીં. આ બધું ઓટોમેટિક થાય છે. આપણને ખબર પણ નથી પડતી કે આપણું મન આપણને બચાવવા માટે આ રમત રમી રહ્યું છે. પરીક્ષામાં આમાંથી કેવો પ્રશ્ન બની શકે? સીધો પ્રશ્ન પૂછાઈ શકે, બચાવ પ્રયુક્તિઓનો મુખ્ય હેતુ શું છે? અને જવાબ હશે, જવાબ હશે, અહમનું રક્ષણ કરવું અને ચિંતા ઘટાડવી. અને હા, એ પણ યાદ રાખવું કે આ ખ્યાલ મૂળ સિગમન્ડ ફ્રોઇડે આપ્યો હતો. કોઈ રોજિંદા જીવનનું ઉદાહરણ આપી શકો? ચોક્કસ. માની લો કે પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા. આપણે તરત શું કહીએ? પેપર બહુ અઘરું હતું. હા, અથવા શિક્ષકે જે ભણાવ્યું એમાંથી તો કંઈ પૂછાયું જ નહીં. બસ આ એક બચાવ પ્રયુક્તિ છે. તમે પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે બાહ્ય પરિબળો પર દોષ નાખીને દુઃખથી બચી રહ્યા છો. હવે મને રસ પડી રહ્યો છે. ચાલો ત્રીજી સ્લાઇડ પર જઈએ અને પહેલી પ્રયુક્તિને વિગતવાર સમજીએ. સ્લાઇડ નંબર 3 છે યોક્તિકીકરણ. રેશનલાઇઝેશન. યોક્તિકીકરણ, આ શબ્દ થોડો અઘરો લાગે છે. શબ્દ અઘરો છે, પણ એનો અર્થ બહુ સહેલો છે. એને આપણે બહાનાબાજીનું મનોવિજ્ઞાન કહી શકીએ. બહાનાબાજી? આ તો આપણે બધા રોજ કરીએ છીએ, બરાબર. આમાં વ્યક્તિ શું કરે છે? પોતાની ભૂલ કે નિષ્ફળતાનું જે વાસ્તવિક કારણ હોય એને છુપાવી દે છે અને એની જગ્યાએ એવા સારા અથવા તાર્કિક લાગતા કારણો રજૂ કરે છે જેથી પોતાનું આત્મસન્માન જળવાઈ રહે. જેમ કે મોડા ઉઠ્યા હોઈએ તો કહીએ કે રાત્રે ઊંઘ જ નહોતી આવી એટલે. એકદમ સાચું. અહીં વ્યક્તિ તર્કનો ઉપયોગ કરીને પોતાના મનને અને બીજાને મનાવવાનો પ્રયત્ન કરે છે. પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. જ્યારે વ્યક્તિ પોતાની નિષ્ફળતા માટે સાચા કારણને બદલે બુદ્ધિગમ્ય કારણો આપે ત્યારે તે કઈ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે? અને જવાબ છે યુક્તિકીકરણ. બરાબર. અને આના 2 મુખ્ય પ્રકારો છે જે આપણે આગળની સ્લાઇડમાં જોઈશું. હા, આ તો પેલી પ્રખ્યાત વાર્તા જેવું લાગે છે. ચાલો સ્લાઇડ નંબર 4 જોઈએ. હા, સ્લાઇડ નંબર 4, ખાટી દ્રાક્ષ, સાવર ગ્રેપ્સ. આ નામ પડતા જ પેલી શિયાળ અને દ્રાક્ષની વાર્તા યાદ આવે, બરાબર? હા, શિયાળ કૂદીને થાકી ગયું પણ દ્રાક્ષ સુધી પહોંચી ન શક્યું. અને પછી એણે શું કહ્યું? એણે કહ્યું, આ દ્રાક્ષ તો ખાટી છે. બસ આ જ છે ખાટી દ્રાક્ષ પ્રયુક્તિ. જે વસ્તુ પ્રાપ્ત ન થાય તે વસ્તુમાં જ દોષ કાઢવો. જેથી આપણને તે ન મળ્યાનું દુઃખ ન થાય. બિલકુલ. જ્યારે આપણે લક્ષ્ય સુધી પહોંચી નથી શકતા ત્યારે આપણે લક્ષ્યને જ નકામું ગણાવી દઈએ છીએ. કોઈ વિદ્યાર્થીનું ઉદાહરણ આપી શકો વર્ગખંડના સંદર્ભમાં? ચોક્કસ. પરીક્ષામાં નાપાસ થયેલો વિદ્યાર્થી કહે, આ પરીક્ષાનું કોઈ મહત્વ જ નથી, અથવા આવી નોકરી તો મારે જોઈતી જ નથી, પાસ થઈને શું કરવું? અહીં વિદ્યાર્થી પોતાની મહેનતની કમી સ્વીકારવાને બદલે પરીક્ષાનું જ અવમૂલ્યન કરી રહ્યો છે. સાચી વાત. આ પ્રયુક્તિ વ્યક્તિને ક્ષણિક રાહત તો આપે છે, પણ એ ભવિષ્યમાં સુધારા માટેનો અવકાશ ઘટાડી દે છે. જો દ્રાક્ષ ખાટી હોય તો પછી કંઈક મીઠું પણ હશે જ. તો 5મી સ્લાઇડ એના વિશે જ હશે. હા, તમે સાચું અનુમાન લગાવ્યું. સ્લાઇડ નંબર 5, મીઠું લીંબુ, સ્વીટ લેમન. આ ખાટી દ્રાક્ષથી બિલકુલ વિપરીત છે. એટલે કે આનો સિદ્ધાંત છે, જે મળ્યું છે તે જ શ્રેષ્ઠ છે એમ માનીને સંતોષ મેળવવાનો પ્રયત્ન કરવો. કોઈ ઉદાહરણ? માની લો કે કોઈ વ્યક્તિને સારી કંપનીમાં નોકરી નથી મળતી અને કોઈ નાની કંપનીમાં ઓછો પગાર મળે છે. તો એ કહેશે, પગાર ભલે ઓછો છે પણ અહીં કામનું ભારણ નથી, શાંતિ તો છે ને, એ જ મોટી વાત છે. અચ્છા, એટલે અહીં વ્યક્તિ પોતાની મહત્વાકાંક્ષા સાથે સમાધાન કરી લે છે. હા, આ પ્રયુક્તિ વ્યક્તિને હતાશા અને અસંતોષથી બચાવે છે, પણ એ વ્યક્તિને વધુ સારા પ્રયત્નો કરતા રોકી પણ શકે છે. પરીક્ષામાં આ બંને વચ્ચેનો તફાવત પૂછાઈ શકે. ચોક્કસ પૂછાઈ શકે. ઉદાહરણ આપીને પૂછે કે આ ખાટી દ્રાક્ષ છે કે મીઠું લીંબુ. એટલે આ ભેદ સમજવો બહુ જરૂરી છે. અત્યાર સુધી આપણે જોયું કે લોકો પોતાની નિષ્ફળતા માટે બહાના બનાવે છે, પણ ક્યારેક લોકો સીધો દોષનો ટોપલો જ બીજા પર ઢોળી દે છે. એના વિશે 6ઠ્ઠી સ્લાઇડમાં વાત કરીએ. હા, ચાલો. સ્લાઇડ નંબર 6, પ્રક્ષેપણ, પ્રોજેક્શન. આની વ્યાખ્યા બહુ સીધી છે. પોતાના દોષ, ભૂલો કે અસ્વીકાર્ય વિચારોનો બીજા પર આરોપ લગાવો. પેલી કહેવત છે ને, નાચ ન જાને આંગણ ટેઢા. વાહ, તમે તો વિષયને બરાબર પકડી લીધો છે. આ કહેવત પ્રક્ષેપણનો ઉત્તમ સારાંશ છે. વર્ગખંડમાં આનું ઉદાહરણ શું હોઈ શકે? વિદ્યાર્થી નાપાસ થાય
અને કહે શિક્ષકે બરાબર ભણાવ્યું નહોતું. એટલે પોતાની મહેનતની ઉણપનો દોષ સીધો શિક્ષક પર. બરાબર. અથવા કોઈ આળસુ કર્મચારી કામ ન થવા માટે કહે કે અહીંની સિસ્ટમ જ ખરાબ છે. તે પોતાના આળસનો દોષ સિસ્ટમ પર નાખી રહ્યો છે. એટલે કે વ્યક્તિ પોતાની જવાબદારીમાંથી છટકી જવા માટે આ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે. હા, અને એક શિક્ષક તરીકે વિદ્યાર્થીના આવા વર્તનને ઓળખવું ખૂબ જરૂરી છે. પણ ધારો કે ગુસ્સો બોસ પર આવ્યો હોય, જેના પર દોષ નાખી શકાય એમ નથી, ત્યારે એ ગુસ્સાનું શું થાય? એ ક્યાં જાય? બહુ સરસ પ્રશ્ન, અને એનો જવાબ છે આપણી આગલી સ્લાઇડમાં. સ્લાઇડ નંબર 7, વિસ્થાપન, ડિસ્પ્લેસમેન્ટ. વિસ્થાપન એટલે જગ્યા બદલવી. બરાબર. પોતાના ગુસ્સા કે આવેગને મૂળ વ્યક્તિ પર ઉતારવાને બદલે કોઈ સુરક્ષિત યાની સેફર વ્યક્તિ કે વસ્તુ પર ઉતારવો. સુરક્ષિત કેમ? કારણ કે મૂળ સ્ત્રોત, જેમ કે બોસ, એ શક્તિશાળી છે. ત્યાં પ્રતિક્રિયા આપવી જોખમી છે, નોકરી જઈ શકે છે. અચ્છા, એટલે ગુસ્સો નબળા પર ઉતારવાનો. હા, સ્લાઇડમાં એક ચિત્ર પણ છે. બોસનો ગુસ્સો પતિ પર, પતિનો ગુસ્સો પત્ની પર, પત્નીનો ગુસ્સો બાળક પર અને બાળકનો ગુસ્સો રમકડા પર. આ તો એક સાંકળ પ્રતિક્રિયા જેવું છે. બિલકુલ. અને વર્ગખંડમાં આ બહુ જોવા મળે. ઘરમાં માતા પિતા દ્વારા ઠપકો પામેલો વિદ્યાર્થી શાળામાં આવીને બીજા વિદ્યાર્થી સાથે કારણ વગર ઝઘડો કરે. આ તો શિક્ષકો માટે સમજવું બહુ જ જરૂરી છે. હા, જો કોઈ શાંત વિદ્યાર્થી અચાનક આક્રમક બને તો શિક્ષકે તેની પાછળનું કારણ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ, જે કદાચ વિસ્થાપન હોઈ શકે છે. અત્યાર સુધી આપણે જોયું કે મન કેવી રીતે દોષ બીજા પર નાખે છે અથવા ગુસ્સો બીજે ઠાલવે છે. પણ ક્યારેક વાસ્તવિકતા એટલી પીડાદાયક હોય છે કે મન એને ભૂલી જ જવાનો પ્રયત્ન કરે છે. તમે ખૂબ જ ઊંડી પ્રયુક્તિ તરફ ઇશારો કરી રહ્યા છો. ચાલો એના પર જઈએ. સ્લાઇડ નંબર 8, દમન. દમન એટલે દબાવી દેવું. હા, દુઃખદ, પીડાદાયક કે શરમજનક વિચારો અને લાગણીઓને અજાગ્રતપણે ભૂલી જવું. તેને અચેતન મનમાં ધકેલી દેવું. ભૂલી જવું અને દમનમાં શું ફરક છે? મોટો ફરક છે. ભૂલી જવું એ સામાન્ય પ્રક્રિયા છે, પણ દમન એ અજાગ્રત પ્રક્રિયા છે. એ જાણી જોઈને નથી થતી. મન આપોઆપ એ આઘાતજનક યાદને બ્લોક કરી દે છે. જેમ કે કોઈ પ્રિયજનના મૃત્યુના આઘાતને કે બાળપણની કોઈ બહુ ખરાબ ઘટનાને સંપૂર્ણપણે ભૂલી જવી. પણ શું એ દબાયેલી લાગણીઓ કાયમ માટે દબાયેલી રહે છે? ના, આ જ એનું જોખમ છે. આ દબાયેલી લાગણીઓ લાંબા ગાળે માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. ચિંતા કે ડિપ્રેશનના રૂપમાં બહાર આવી શકે છે. પરીક્ષામાં આમાંથી કેવો પ્રશ્ન આવી શકે? એવો પ્રશ્ન આવી શકે કે દમન એ જાગ્રત પ્રક્રિયા છે કે અજાગ્રત? અને જવાબ છે અજાગ્રત. આ બધી તો નકારાત્મક લાગણીઓથી બચવાની વાત થઈ. પણ શું કોઈ એવી પ્રયુક્તિ છે જે સકારાત્મક હોય, જે આપણી ઉણપને શક્તિમાં ફેરવે? ચોક્કસ છે. અને એ ખૂબ જ પ્રેરણાદાયક પ્રયુક્તિ છે. ચાલો સ્લાઇડ નંબર 9 પર જઈએ. ક્ષતિપૂર્તિ, કોમ્પેન્સેશન. ક્ષતિપૂર્તિ એટલે કે નુકસાનની ભરપાઈ કરવી. બરાબર. એક ક્ષેત્રની ઉણપ કે નિષ્ફળતાને બીજા ક્ષેત્રમાં સફળતા મેળવીને સરભર કરવી. આનો મનોવૈજ્ઞાનિક હેતુ શું હોય છે? મનમાં એવો વિચાર આવે, હું આમાં સારું નથી, તો કંઈ નહીં, હું બીજા કોઈ ક્ષેત્રમાં શ્રેષ્ઠ બનીને બતાવીશ. આનું ઉત્તમ ઉદાહરણ શું હોઈ શકે? ભણવામાં નબળો વિદ્યાર્થી રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને નામના મેળવે છે. અથવા શારીરિક રીતે નબળી વ્યક્તિ બૌદ્ધિક રીતે ખૂબ સક્ષમ બને છે. આ તો ખૂબ જ સકારાત્મક અભિગમ છે. હા, અને એના પણ પ્રકારો છે, જે આપણે 10મી સ્લાઇડમાં જોઈશું. ઓહ, આમાં પણ પ્રકારો છે? ચાલો જોઈએ. હા, સ્લાઇડ નંબર 10. ક્ષતિપૂર્તિના પ્રકારો. પહેલો પ્રકાર છે પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ. પ્રત્યક્ષ એટલે સીધી રીતે. બરાબર. જે ક્ષેત્રમાં કમી છે તે જ ક્ષેત્રમાં સખત મહેનત કરીને સફળતા મેળવવી. આ તો બહુ જ અઘરું કહેવાય. અઘરું છે, પણ શ્રેષ્ઠ છે. જેમ કે ગણિતમાં નબળો વિદ્યાર્થી વધુ પ્રેક્ટિસ કરીને ગણિતશાસ્ત્રી બને. આ ખૂબ જ સકારાત્મક અભિગમ છે. અને બીજો પ્રકાર? બીજો છે પરોક્ષ ક્ષતિપૂર્તિ. આમાં મૂળ ક્ષેત્ર છોડીને અન્ય નવા ક્ષેત્રમાં સફળતા મેળવવામાં આવે છે. જેમ કે અભ્યાસમાં સફળ ન થનાર વ્યક્તિ વ્યવસાયમાં ખૂબ સફળ થાય. ધીરુભાઈ અંબાણીનું ઉદાહરણ લઈ શકાય. વાહ, આ બંને પ્રકારો તો વિદ્યાર્થીઓને એ શીખવે છે કે એક નિષ્ફળતા એ અંત નથી. બિલકુલ.
અને આ જ આ પ્રયુક્તિની સુંદરતા છે. તમે શ્રેષ્ઠ પ્રયુક્તિની વાત કરી. મને લાગે છે કે હવે આપણે એના પર જ આવી રહ્યા છીએ. સ્લાઇડ નંબર 11. હા, તમે સાચા છો. સ્લાઇડ નંબર 11, ઉદ્દવીકરણ, સબ્લિમેશન. આને શ્રેષ્ઠ બચાવ પ્રયુક્તિ તરીકે ઓળખવામાં આવે છે. એવું કે કારણ કે તે માત્ર સકારાત્મક જ નથી પણ રચનાત્મક પણ છે. એ સમાજ માટે પણ ઉપયોગી છે. એ કેવી રીતે? ઉદ્દવીકરણની વ્યાખ્યા છે સમાજમાં અસ્વીકાર્ય વૃત્તિઓ જેમ કે ગુસ્સો, વાસના, આક્રમકતા હા. એને ઉચ્ચ અને સર્જનાત્મક માર્ગે વાળવી. ઉદાહરણ આપીને સમજાવશો? આ થોડું જટિલ લાગે છે. જરૂર. માની લો કે એક વ્યક્તિમાં અત્યંત ગુસ્સો અને આક્રમકતા ભરેલી છે. હવે એ ગુસ્સાનો ઉપયોગ મારામારી કરવામાં કરે હા. તો એ ગુનેગાર બને. પણ જો એ જ ઉર્જાને બોક્સિંગ કે કુસ્તી જેવી રમતમાં વાપરે તો એ ચેમ્પિયન બની શકે છે. દેશનું નામ રોશન કરી શકે છે. વાહ! આ તો નકારાત્મક ઉર્જાનું સકારાત્મક રૂપાંતરણ થયું. બરાબર. પ્રેમમાં નિષ્ફળ ગયેલ વ્યક્તિ પોતાની લાગણીઓને કવિતા કે ચિત્રકળા દ્વારા વ્યક્ત કરીને મહાન કવિ કે ચિત્રકાર બને છે. એક શિક્ષક તરીકે આ પ્રયુક્તિનો ઉપયોગ સૌથી વધુ કરવો જોઈએ. વિદ્યાર્થીની નકારાત્મક ઉર્જાને રમતગમત, કળા કે અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળવી. આ તો ખરેખર અદ્ભુત છે. પણ બધી પ્રયુક્તિઓ આટલી ઉમદા નથી હોતી. ચાલો 12મી સ્લાઇડ જોઈએ. હા, સ્લાઇડ નંબર 12. વિરોધી ભાવધારણ, રિએક્શન ફોર્મેશન. આ નામ પરથી જ કંઈક ઉલટું હોવાનો અંદાજ આવે છે. તમારો અંદાજ સાચો છે. આની વ્યાખ્યા છે મનમાં રહેલા વાસ્તવિક ભાવથી તદ્દન વિપરીત વર્તન કરવું. પેલી કહેવત જેવું, મુખ મેં રામ, બગલ મેં છુરી. એકદમ પરફેક્ટ. આ કહેવત આ પ્રયુક્તિને સંપૂર્ણ રીતે સમજાવે છે. જે વ્યક્તિ પ્રત્યે મનમાં સખત નફરત હોય તેને મળતી વખતે અત્યંત પ્રેમ અને આદરથી વાત કરવી. આવું લોકો કેમ કરે છે? પોતાના સાચા એટલે કે નકારાત્મક ભાવોને છુપાવીને સામાજિક સ્વીકૃતિ મેળવવા, સમાજમાં સારો દેખાવાનો પ્રયત્ન કરે છે. આ તો એક પ્રકારનું દંભી વર્તન થયું. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ હા. આપણે દમનની વાત કરી હતી એના જેવી જ એક બીજી પ્રયુક્તિ પણ છે સ્લાઇડ 13 પર. હા, સ્લાઇડ નંબર 13. ઇનકાર પ્રયુક્તિ, ડિનાયલ. આમાં કડવી કે ભયાનક વાસ્તવિકતાનો સીધો અસ્વીકાર કરવામાં આવે છે. દમન અને ઇનકારમાં શું ફરક છે? બંનેમાં વ્યક્તિ વાસ્તવિકતાથી દૂર તો ભાગે જ છે. સૂક્ષ્મ ફરક છે. દમનમાં પીડાદાયક યાદ અજાગ્રત મનમાં ધકેલાઈ જાય છે. વ્યક્તિને ખબર જ નથી હોતી કે એવું કંઈક બન્યું હતું. જ્યારે ઇનકારમાં વ્યક્તિ સભાન સ્તરે ઘટનાનો સ્વીકાર જ નથી કરતી. તે એવું વર્તન કરે છે જાણે કે તે ઘટના બની જ નથી. કોઈ ઉદાહરણ? કોઈ સ્વજનના મૃત્યુના સમાચાર સાંભળીને કહેવું, ના, આ સાચું ન હોઈ શકે, તમે ખોટું બોલો છો. આ ઇનકાર છે. અથવા દારૂનું વ્યસન કરનાર વ્યક્તિ દાવો કરે કે મને કોઈ વ્યસન નથી, હું જ્યારે ઈચ્છું ત્યારે છોડી શકું છું. અચ્છા, આ પ્રયુક્તિ તો લાંબા ગાળે ખૂબ નુકસાનકારક હોઈ શકે છે. હા, કારણ કે તે વાસ્તવિકતાનો સામનો કરવાથી બચાવે છે. ક્યારેક તણાવમાં લોકો બાળકો જેવું વર્તન કરવા લાગે છે. એના માટે પણ કોઈ શબ્દ છે? ચોક્કસ. અને એ છે આપણી સ્લાઇડ નંબર 14. પરાગતિ અથવા પ્રતિગમન. રિગ્રેશન. પરાગતિ એટલે પાછળ જવું. બરાબર. વર્તમાનના તણાવ કે મુશ્કેલીથી બચવા માટે ભૂતકાળમાં, ખાસ કરીને બાળપણમાં, સરી પડવું અને બાળકો જેવું વર્તન કરવું. જેમ કે મોટી ઉંમરે રડવું, જીદ કરવી. હા, અંગૂઠો ચૂસવો. આવા વર્તનના લક્ષણો જોવા મળે છે. નવી પરણેલી સ્ત્રીને સાસરે મુશ્કેલી પડતા તે પિયરમાં જઈને નાની બાળકીની જેમ રડે અને વર્તન કરે એ આનું ઉત્તમ ઉદાહરણ છે. એટલે કે જવાબદારીઓથી બચવા માટે ફરીથી બાળક બની જવું? હા, એક રીતે એવું જ. પરિસ્થિતિનો સામનો કરવાને બદલે એનાથી દૂર ભાગી જવાની પણ એક વૃત્તિ હોય છે. એના વિશે 15મી સ્લાઇડમાં વાત કરીએ. હા, સ્લાઇડ નંબર 15. અલિપ્તતા, વિથડ્રોલ. અલિપ્તતા એટલે અલગ થઈ જવું. બરાબર. મુશ્કેલ પરિસ્થિતિ, સંઘર્ષ કે સ્પર્ધાનો સામનો કરવાને બદલે તેનાથી દૂર ભાગી જવું. આવી વ્યક્તિ એકલા રહેવાનું પસંદ કરે છે અને સામાજિક સંપર્ક તોડી નાખે છે. એની પાછળનો તર્ક શું હોય છે? તર્ક એવો હોય છે કે જો સ્પર્ધામાં ભાગ જ નહીં લો તો હારવાનો પ્રશ્ન જ નથી. પણ આ તો વ્યક્તિની પ્રગતિને જ અટકાવી દે. બિલકુલ. આ પ્રયુક્તિ વ્યક્તિને નિષ્ફળતાના ભયથી તો બચાવે છે, પરંતુ તે વ્યક્તિના વિકાસને સંપૂર્ણપણે રોકી દે છે.
વાસ્તવિકતાથી ભાગવાનો બીજો એક રસ્તો પણ છે જે કદાચ ઓછો નુકસાનકારક લાગે. તમે શેની વાત કરી રહ્યા છો? સપના જોવાની, જાગતી આંખે સપના. તમે વાત કરી રહ્યા છો સ્લાઇડ નંબર 16ની દિવા સ્વપ્ન, ડે ડ્રીમિંગ. આ તો શેખ છલ્લી જેવી વાત થઈ. જે ઈચ્છાઓ વાસ્તવિક જીવનમાં પૂરી નથી થતી તેને કલ્પનાની દુનિયામાં પૂરી કરીને ક્ષણિક આનંદ મેળવવો. ગરીબ વ્યક્તિ પોતાને કરોડપતિ બની ગયેલો કલ્પે એવું. હા, થોડા સમય માટે તે આનંદદાયક છે, પણ જો આની આદત પડી જાય તો વ્યક્તિ વાસ્તવિકતાને પોતાના કર્તવ્યથી દૂર થઈ જાય. બરાબર. હવે એક એવી પ્રયુક્તિની વાત કરીએ જે ખૂબ જ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે અને કદાચ સૌથી વધુ નુકસાનકારક પણ છે. તમે આક્રમકતાની વાત કરી રહ્યા છો? હા. સ્લાઇડ નંબર 17. આક્રમકતા. એગ્રેશન. આની વ્યાખ્યા સીધી છે. હતાશા કે નિષ્ફળતાના સ્ત્રોત પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હુમલો કરવો. પ્રત્યક્ષ અને પરોક્ષ એમાં શું ભેદ છે? પ્રત્યક્ષ એટલે જે વ્યક્તિથી હતાશ થયા હોય તેની સાથે સીધો ઝઘડો કરવો, મારામારી કરવી, અને પરોક્ષ એટલે તે વ્યક્તિની પાછળથી નિંદા કરવી, અફવા ફેલાવવી કે તેનું કામ બગાડવાનો પ્રયત્ન કરવો. અને આ બંને રીતે સમસ્યાનો ઉકેલ આવવાને બદલે સમસ્યા વધુ જટિલ બને છે. આપણે લગભગ 17 જેટલી બચાવ પ્રયુક્તિઓ પર ચર્ચા કરી. હવે સૌથી મહત્વનો પ્રશ્ન. એક શિક્ષક માટે આ બધી માહિતીની ઉપયોગિતા શું છે? આ જ આખી ચર્ચાનો સાર છે. ચાલો સ્લાઇડ નંબર 18 પર જઈએ. શિક્ષક માટે ઉપયોગિતા. જુઓ, એક શિક્ષક તરીકે આ બધી પ્રયુક્તિઓનું જ્ઞાન વિદ્યાર્થીઓના વર્તનને સમજવામાં જાદુઈ કામ કરી શકે છે. કોઈ કેસ સ્ટડી જેવું ઉદાહરણ આપીને સમજાવશો? ચોક્કસ. કેસ સ્ટડી 1. હોમવર્ક ન કરનાર વિદ્યાર્થી આવીને કહે, સર, કાલે ઘરે લાઇટ નહોતી. આ તો રોજનું છે. હા, પણ હવે તમે જાણો છો કે તે યોક્તિકીકરણનો ઉપયોગ કરી રહ્યો છે. તે બહાનું બનાવી રહ્યો છે. અચ્છા. અને બીજું ઉદાહરણ. કેસ સ્ટડી 2. એક શાંત અને હોશિયાર વિદ્યાર્થી અચાનક બીજા બાળકો સાથે ઝઘડવા લાગે છે. તોફાની બની જાય છે. તો એની પાછળનું કારણ? કદાચ વિસ્થાપન હોઈ શકે છે. શક્ય છે કે તેના ઘરમાં કોઈ તણાવ હોય જેનો ગુસ્સો તે શાળામાં કાઢી રહ્યો છે. તો શિક્ષકે શું કરવું જોઈએ? શિક્ષકે સજા કરવાને બદલે તેની સાથે વાત કરીને કારણ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને સૌથી શ્રેષ્ઠ ઉકેલ છે ઉદ્દીકરણ. શિક્ષકે વિદ્યાર્થીની એ શક્તિને નકારાત્મક દિશામાંથી હટાવીને રમતગમત કે કલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળવી જોઈએ. વાહ! આ તો ખરેખર શિક્ષકની ભૂમિકાને એક નવા જ સ્તરે લઈ જાય છે. બિલકુલ. ચાલો હવે આખી ચર્ચાનો સારાંશ અને પરીક્ષાલક્ષી મુખ્ય મુદ્દાઓ પર આવીએ. સ્લાઇડ નંબર 19. હા, સ્લાઇડ નંબર 19. સારાંશ અને મુખ્ય તફાવત. પરીક્ષા માટે 4 મુદ્દા ખાસ યાદ રાખવાના છે. પહેલું, શ્રેષ્ઠ બચાવ પ્રયુક્તિ કઈ છે? ઉદ્દીકરણ, કારણ કે તે રચનાત્મક છે. બરાબર. બીજું, સૌથી સામાન્ય અને રોજિંદા જીવનમાં વપરાતી પ્રયુક્તિ કઈ છે? યોક્તિકીકરણ, એટલે કે બહાનાબાજી. સાચું. ત્રીજું, કઈ પ્રયુક્તિઓ વાસ્તવિકતાથી સૌથી વધુ દૂર લઈ જાય છે? ઇનકાર અને અલિપ્તતા. અને ચોથો અને સૌથી મહત્વનો મુદ્દો, આ બધી જ પ્રયુક્તિઓનો અંતિમ ધ્યેય શું છે? ચિંતા ઘટાડવી અને અહમનું રક્ષણ કરવું. બસ આ 4 મુદ્દા યાદ રાખો તો પણ ઘણા પ્રશ્નોના જવાબ આપી શકાશે. ખૂબ સરસ. અને છેલ્લે સ્લાઇડ નંબર 20. હા, સ્લાઇડ નંબર 20 એ આભાર વ્યક્ત કરવા માટે છે. અને આ સાથે આપણી તમામ મુખ્ય બચાવ પ્રયુક્તિઓની ચર્ચા અહીં પૂર્ણ થાય છે. ખરેખર આ ખૂબ જ ઊંડાણપૂર્વકની અને ઉપયોગી ચર્ચા રહી. તમે માત્ર માહિતી નથી આપી, પણ વિદ્યાર્થીઓને સમજવા માટે એક નવો દ્રષ્ટિકોણ આપ્યો છે. આભાર. મારો પ્રયત્ન એ જ હતો. તો આજના આ સત્રનો સાર એ છે કે બચાવ પ્રયુક્તિઓ એ આપણા માનસિક શસ્ત્રો છે જે આપણને તણાવથી બચાવે છે. હા, પણ કેટલાક શસ્ત્રો આપણું રક્ષણ કરે છે અને કેટલાક લાંબા ગાળે આપણને જ નુકસાન પહોંચાડે છે. પરીક્ષાર્થીઓ માટે પુનરાવર્તન માટે કોઈ ખાસ ટીપ? મારી સલાહ એ જ છે કે દરેક પ્રયુક્તિને તેની વ્યાખ્યા સાથે નહીં, પણ એક વર્ગખંડના ઉદાહરણ સાથે યાદ રાખો. અને પ્રયુક્તિઓ વચ્ચેનો સૂક્ષ્મ ભેદ સમજવા માટે સરખામણી કરીને વાંચો. જેમ કે દમન અને ઇનકાર વચ્ચે શું તફાવત છે? ખૂબ સરસ. તમામ પરીક્ષાર્થીઓને તેમની તૈયારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હા, અને એ પણ યાદ રાખવું કે મનોવિજ્ઞાન એ માત્ર પરીક્ષાનો વિષય નથી.
તે આપણને પોતાની જાતને અને બીજાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. ખૂબ સાચી વાત. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. શું આપણે ક્યારેય અટકીને વિચાર્યું છે કે આપણે પોતે રોજિંદા જીવનમાં તણાવનો સામનો કરવા માટે આમાંથી કઈ બચાવ પ્રયુક્તિનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ અને શા માટે? આત્મનિરીક્ષણ એ જ જ્ઞાનની સાચી શરૂઆત છે. આ સુંદર વિચાર સાથે આપણે આજનું સત્ર અહીં સમાપ્ત કરીએ છીએ. હવે આજે આપણે આગળના મહત્વપૂર્ણ વિષય એટલે કે તરુણાવસ્થા વિશે વાત કરવાના છીએ. અને આજના સત્રમાં આપણે તરુણાવસ્થાના અર્થ, સ્વરૂપ અને વિકાસને પરીક્ષાલક્ષી દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીશું. અને આ વિષયનું મહત્વ કેટલું છે એ પણ સમજી લઈએ. ટેટ 1, ટેટ 2, ટેટ જેવી પરીક્ષાઓમાં આમાંથી ઓછામાં ઓછા 3 થી 5 પ્રશ્નો તો હોય જ છે. ચોક્કસ. અને આ માત્ર ગોખણપટ્ટીનો વિષય નથી. એક શિક્ષક તરીકે વર્ગખંડમાં તરુણોને સમજવા માટે આ જ્ઞાન પાયાનું કામ કરશે. તો ચાલો શરૂઆત કરીએ. આપણી પહેલી સ્લાઇડનો વિષય છે તરુણાવસ્થા, અર્થ, સ્વરૂપ અને વિકાસ. હા, જુઓ, સૌથી પહેલી અને મહત્વની વાત જે યાદ રાખવાની છે તે એ કે તરુણાવસ્થા એ બાળપણ અને પુખ્તાવસ્થા વચ્ચેનો સેતુ છે. સેતુ મતલબ કે એક સંક્રાંતિકાળ. બરાબર. એક એવો સમયગાળો જે આ વ્યક્તિ ન તો બાળક છે ન તો સંપૂર્ણ પુખ્ત, એ અધવચ્ચે છે. અને પરીક્ષામાં આના પરથી સીધો પ્રશ્ન બની શકે, ખરું ને? ચોક્કસ. કઈ અવસ્થાને બાળપણ અને પુખ્તાવસ્થા વચ્ચેના સેતુ તરીકે ઓળખવામાં આવે છે એવો પ્રશ્ન પૂછાઈ શકે છે. અને એક શિક્ષક તરીકે આપણે ધોરણ 9 થી 12માં આ જ વયજૂથ સાથે કામ કરીએ છીએ, એટલે આ સમજ ખૂબ જ વ્યવહારુ પણ છે. બિલકુલ. હવે આપણે સ્લાઇડ નંબર 2 પર જઈએ. તરુણાવસ્થાને સુવર્ણકાળ પણ કહેવામાં આવે છે. સુવર્ણકાળ? પણ મોટાભાગના લોકો તો આને સમસ્યાઓનો કાળ ગણે છે. એ જ તો આનો વિરોધાભાસ છે. જુઓ, આ જીવન વિકાસની શૃંખલાની સૌથી મહત્વપૂર્ણ કડી છે. આ સમયે શક્તિ, ઉત્સાહ અને જુસ્સો ચરમસીમાએ હોય છે. એટલે કે કંઈક કરી છૂટવાની ભાવના. હા, સમાજમાં નવસર્જન કરવાની, ક્રાંતિ લાવવાની ક્ષમતા આ જ અવસ્થામાં રહેલી છે. આના માટે કોઈ ઉદાહરણ આપી શકો? ચોક્કસ. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, આ બધા ક્રાંતિકારીઓને યાદ કરો. એ તરુણાઈનો જોશ હતો જેણે દેશની આઝાદીની લડતમાં આગ લગાવી હતી. સાચી વાત છે. આ ઉદાહરણોથી વિષય વધુ યાદ રહી જાય છે. અને એટલે જ શિક્ષકની ભૂમિકા અહીં ખૂબ નિર્ણાયક બની જાય છે. શિક્ષકે આ ઊર્જાને સમજવી પડે અને તેને યોગ્ય દિશા આપવી પડે. હવે સ્લાઇડ નંબર 3 પર આવીએ, જે શબ્દની વ્યુત્પત્તિ વિશે છે. એડોલેસન્સ શબ્દ. હા, આ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે. એડોલેસન્સ શબ્દ લેટિન ભાષાના મૂળ શબ્દ એડોલેસે પરથી આવ્યો છે. એડોલેસેર. અને એનો અર્થ શું થાય? એનો અર્થ થાય છે વૃદ્ધિ પામવી અથવા પ્રૌઢતા ધારણ કરવી. ટુ ગ્રો ટુ મેચ્યોરિટી. મતલબ કે શારીરિક અને માનસિક પરિપક્વતા તરફની એક ગતિ. બરાબર. અને ગુજરાતીમાં આપણે તેને તરુણાવસ્થા, કુમારાવસ્થા કે મુગ્ધાવસ્થા જેવા નામોથી પણ ઓળખીએ છીએ. અહીંયા એક સામાન્ય ભૂલ જે વિદ્યાર્થીઓ કરે છે એના વિશે વાત કરીએ. હા, ઘણા લોકો એડોલેસન્સ અને પ્યુબર્ટી એટલે કે વયસંધિને એક જ માની લે છે. એ બંને વચ્ચે શું તફાવત છે? પ્યુબર્ટી એ તરુણાવસ્થાનો એક ભાગ છે જે મુખ્યત્વે શારીરિક અને જાતીય ફેરફારો પર કેન્દ્રિત છે, જ્યારે એડોલેસન્સ એક વ્યાપક મનોવૈજ્ઞાનિક, સામાજિક અને સાંવેગિક પ્રક્રિયા છે. અચ્છા. હવે આપણે સ્લાઇડ નંબર 4 પર જઈએ, જ્યાં કેટલાક મનોવૈજ્ઞાનિકોની વ્યાખ્યાઓ આપેલી છે. હા, આ વ્યાખ્યાઓ સીધી જ પરીક્ષામાં પૂછાઈ શકે છે. પહેલી છે જોન્સ અને સિમ્પસનની. એમણે શું કહ્યું છે? એમણે સમયગાળા પર ભાર મૂક્યો છે. કિશોરાવસ્થાના અંત અને યુવાવસ્થાના પ્રારંભ વચ્ચેનો સમય. અને ડોક્ટર પાંડેની વ્યાખ્યા? એ થોડી કાવ્યાત્મક લાગે છે. હા, એમણે તરુણાવસ્થાને જીવનની વસંત કહી છે. અને એમનું વિધાન પણ ખૂબ સુંદર છે કે વ્યક્તિ નથી બાળકી હોતી કે નથી પ્રૌઢ. આ વિધાન આધારિત પ્રશ્નો બની શકે છે. ચોક્કસ. અને ત્રીજી વ્યાખ્યા છે એન્સિક્લોપીડિયા ઓફ સાયકોલોજીની, જે કહે છે કે તરુણાવસ્થા એ આધુનિક સંસ્કૃતિની પેદાશ છે. એનો શું અર્થ? એનો અર્થ એ કે તે માત્ર જૈવિક ઘટના નથી પણ સામાજિક રચના પણ છે. સમાજ અને સંસ્કૃતિ તેને આકાર આપે છે. હવે સ્લાઇડ નંબર 5 પર પણ કેટલીક વ્યાખ્યાઓ છે જે ભારતીય પરિપ્રેક્ષ્ય રજૂ કરે છે. હા,
આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ કે ઝેડસીલ્ડ કહે છે કે આ બાળપણથી પુખ્તતા સુધી વિકાસ અને આકાર આપવાની પ્રક્રિયા છે. અને વિનોબા ભાવેનો વિચાર તો ખૂબ જ ગહન છે. તરુણ એટલે તારક, તારે તે તરુણ. બરાબર. જે પોતે તરે છે અને બીજાને તારે છે તે તરુણ. તેનામાં સમાજને ઉગારવાની ક્ષમતા છે. વાહ! અને દાદા ધર્માધિકારીએ તેને પવિત્ર બીજ અને દેવોનો ગુણ કહ્યો છે. હા, આ બધા વિચારો તરુણાવસ્થામાં રહેલી અપાર સંભાવનાઓ તરફ ઇશારો કરે છે. પરીક્ષામાં પૂછાઈ શકે કે તરુણ એટલે તારક, આ વિધાન કોનું છે? એટલે મનોવૈજ્ઞાનિકનું નામ અને તેની વ્યાખ્યાનું મુખ્ય તત્વ બંને યાદ રાખવું જરૂરી છે. એકદમ. હવે આપણે સ્લાઇડ નંબર 6 પર જઈએ. આ સ્લાઇડ આંકડાકીય માહિતીને કારણે ખૂબ જ મહત્વની છે. વિકાસના તબક્કાઓ. હા, સામાન્ય રીતે તરુણાવસ્થાનો સમયગાળો 11 થી 21 વર્ષનો ગણાય છે. પણ કન્યા અને કુમાર માટે એમાં થોડો તફાવત છે. કન્યાઓમાં તરુણાવસ્થાની શરૂઆત વહેલી થઈ છે, ખરું ને? બરાબર. કન્યાઓમાં પૂર્વ તરુણાવસ્થા 11-12 વર્ષે શરૂ થાય છે, જ્યારે કુમારોમાં 13-14 વર્ષે. અને આ તબક્કાઓ કયા કયા છે? પૂર્વ, પ્રારંભિક, મધ્ય અને ઉત્તર તરુણાવસ્થા. દરેકનો સમયગાળો કન્યા અને કુમાર માટે અલગ અલગ છે, જે કોષ્ટકમાં આપેલું છે. તો પરીક્ષામાં આ કોષ્ટકમાંથી સીધા પ્રશ્નો પૂછાઈ શકે છે. હા, જેમ કે કુમારો માટે મધ્ય તરુણાવસ્થાનો સમયગાળો કયો છે? એટલે આ આંકડાઓ કંઠસ્થ કરવા જરૂરી છે. હવે આપણે સ્લાઇડ નંબર 7 પર આવીએ, જે તરુણાવસ્થાના મુખ્ય લક્ષણોની વાટ કરે છે. પહેલું છે સંક્રાંતિકાળ. હા, આપણે જે સેતુની વાત કરી હતી તે જ. તરુણ કુમારાવસ્થાના કિનારેથી યુવાવસ્થાના કિનારે જઈ રહ્યો છે, પણ હજુ અધવચ્ચે છે. અને આ દ્વિધા જ તેના વર્તનમાં દેખાય છે. બિલકુલ. અને એના કારણે જ બીજું લક્ષણ આવે છે અસ્થિરતા. બચપણની આદતો છૂટતી નથી, નવી પ્રૌઢ આદતો કેળવાતી નથી. આ વાક્ય ઘણું બધું કહી જાય છે. હા, એના કારણે તેના વર્તનમાં વિરોધાભાસ જોવા મળે છે. એક જ દિવસમાં તે ઉદાર પણ હોય અને સ્વાર્થી પણ. મિત્રોનું મહત્વ પરિવાર કરતાં વધી જાય. આ બધું જ તેના જીવનમાં અસ્થિરતા લાવે છે. તો એક શિક્ષક તરીકે આપણે તેના આવા વર્તનને વ્યક્તિગત રીતે ન લેવું જોઈએ. બિલકુલ નહીં. એ તેની વિકાસલક્ષી અવસ્થાનો એક ભાગ છે. હવે સ્લાઇડ નંબર 8. આ અવસ્થાને સમસ્યા, કટોકટી અને તોફાનનો કાળ પણ કહેવાય છે. હા, આ નકારાત્મક પાસા પર હવે વાત કરીએ. જુઓ, શારીરિક અને જાતીય ફેરફારોને કારણે તેના મનમાં અનેક પ્રશ્નો જાગે છે, પણ જવાબ મળતા નથી. એટલે મૂંઝવણ અનુભવે છે. અને એ સમસ્યાનો ઉકેલ જાતે લાવવાનો પ્રયત્ન કરે, પણ અનુભવના અભાવે સફળ થતો નથી. આથી કટોકટી સર્જાય છે. આમાં સૌથી મોટી સમસ્યા કઈ છે? સૌથી મોટી સમસ્યા છે સંદિગ્ધ અવસ્થા. જો તે બાળકની જેમ વર્તે તો લોકો કહે છે, આટલો મોટો થયો તોય ગાંડા કાઢે છે. અને જો પુખ્તની જેમ દલીલ કરે તો દોડડાયો કહે. બરાબર. સમાજ તેને કોઈ એક ભૂમિકામાં સ્વીકારતો નથી. અને આ જ સંદર્ભમાં સ્ટેનલી હોલનો સિદ્ધાંત આવે છે. આ નામ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે. હા, સ્ટેનલી હોલે આ અવસ્થાને સ્ટોર્મ એન્ડ સ્ટ્રેસ એટલે કે તોફાન અને સંઘર્ષનો કાળ કહ્યો છે. આ શબ્દ યાદ રાખજો. તોફાન અને સંઘર્ષ. હવે સ્લાઇડ નંબર 9 પર ડોક્ટર પાંડે દ્વારા દર્શાવેલી લાક્ષણિકતાઓ છે. હા, અને આ 4 લાક્ષણિકતાઓ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. પહેલું છે સ્વનિર્ભરતા. એટલે કે માતા પિતાના નિયંત્રણમાંથી મુક્ત થવાની ઈચ્છા. બરાબર. પોતાના નિર્ણયો જાતે લેવાની તીવ્ર ઈચ્છા. બીજું છે વીરપૂજા, હીરો વર્શિપ. એટલે કોઈ ક્રિકેટર કે અભિનેતાને આદર્શ માની તેનું અનુકરણ કરવું. હા, વિરાટ કોહલી જેવી હેરસ્ટાઇલ રાખવી એ આનું ઉત્તમ ઉદાહરણ છે. ત્રીજું છે દિવાસ્વપ્ન. ડે ડ્રીમિંગ. વાસ્તવિકતામાં જે ન મળે તે કલ્પનામાં મેળવી લેવું. અને ચોથું છે સંઘર્ષ, જાતીય વિકાસ અને સામાજિક નિયંત્રણો વચ્ચેનો આંતરિક સંઘર્ષ. હવે સ્લાઇડ નંબર 10 પર બાકીની લાક્ષણિકતાઓ જોઈએ. પાંચમું લક્ષણ છે શૃંગાર પ્રિયતા. પોતાના દેખાવ પ્રત્યે વધુ સજાગ બનવું. કલાકો સુધી અરીસા સામે ઊભા રહેવું. છઠ્ઠું છે સામાજિક સેવા. સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના. બરાબર. અન્યાય સામે અવાજ ઉઠાવવાની વૃત્તિ. અને સાતમું, જે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે, જનરેશન ગેપ. બરાબર. વડીલોના વિચારો સાથે સંઘર્ષ. અમારા જમાનામાં તો આ વાક્ય પ્રત્યે ચીડ. અને છેલ્લું છે રૂઢિલંઘક. એટલે કે સમાજના જૂના રીતિરિવાજો અને પરંપરાઓનો વિરોધ કરવો, કંઈક નવું અને અલગ કરવાની ચાહના.
હવે આપણે શારીરિક વિકાસ પર આવીએ, જે સ્લાઇડ નંબર 11માં છે. હા, અહીંયા જીવવિજ્ઞાન સંબંધિત પ્રશ્નો પણ બની શકે છે. પહેલો મુદ્દો છે વૃદ્ધિમાં તફાવત. છોકરીઓમાં વૃદ્ધિ વહેલી શરૂ થાય છે. બરાબર. છોકરીઓમાં 15-16 વર્ષે પૂર્ણ થઈ જાય, જ્યારે છોકરાઓમાં 19-20 વર્ષ સુધી ચાલે છે. અને મુખ્ય ફેરફારો કયા છે? પિટ્યુટરી અને જાતીય ગ્રંથિઓ સક્રિય થાય છે. વજન વધે છે. છોકરાઓનો અવાજ ઘોઘરો બને છે, છોકરીઓનો મધુર. અને 15-16 વર્ષ સુધીમાં મગજનો વિકાસ લગભગ પૂર્ણ થઈ જાય છે. એટલે જ તેમની તર્કશક્તિ અને અમૂર્ત વિચારણા વિકસે છે. બિલકુલ. હવે સ્લાઇડ નંબર 12 પર એક ખૂબ જ વ્યવહારુ મુદ્દો છે, સામાજિક આર્થિક અસર, એટલે કે વિકાસ પર પર્યાવરણની અસર. હા, સંશોધનો કહે છે કે ઉચ્ચ સામાજિક આર્થિક સ્તરના તરુણોનો શારીરિક વિકાસ નિમ્ન સ્તરના તરુણો કરતાં સારો થાય છે. અને એના કારણો શું હોઈ શકે? મુખ્ય કારણો છે પૌષ્ટિક આહારનો અભાવ, સ્વચ્છતાનો અભાવ અને આરોગ્ય વિષયક ટેવોની ઉણપ. તો નિષ્કર્ષ એ છે કે વિકાસ પર વારસો અને પર્યાવરણ બંનેની સંયુક્ત અસર થાય છે. બરાબર, જેને આપણે નેચર વર્સેસ નેચર કહીએ છીએ. હવે સ્લાઇડ નંબર 13, સાંવેગિક વિકાસ. આ અવસ્થાને લાગણીઓના વિસ્ફોટની અવસ્થા પણ કહેવાય છે. હા, આ ઉપનામ યાદ રાખજો. આ સમયે લાગણીઓ તીવ્ર હોય છે અને નિયંત્રણ ઓછું હોય છે. ભયની વાત કરીએ તો તરુણોને શેનો ડર વધુ હોય છે? પરીક્ષા, શિક્ષક કે સામાજિક અપમાનોનો ડર. આ ડર તેમની સ્વ-ઓળખ સાથે જોડાયેલો હોય છે. અને તેની અભિવ્યક્તિ કેવી રીતે થાય છે? ક્યારેક શારીરિક રીતે, જેમ કે પરસેવો વળવો, ક્યારેક પલાયન વૃત્તિ, એટલે કે પરીક્ષા સમયે બીમાર પડી જવું. અને ક્યારેક લાગણીઓ છુપાવવાનો પ્રયત્ન પણ કરે છે. હા, પોતાની નબળાઈ ન દેખાય તે માટે. હવે સ્લાઇડ નંબર 14, ક્રોધ, પ્રેમ અને ઈર્ષ્યા. ગુસ્સાના મુખ્ય કારણો કયા હોય છે? સ્વતંત્રતા પર કાપ, વારંવારની રોકટોક અને ટીકા, જેના પરિણામે તે તોફાની વર્તન કરે છે. અને પ્રેમ? વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થવું એ સ્વાભાવિક છે, પણ જો પ્રેમ ન મળે તો હતાશા અને નિરાશા જન્મે છે. અને ઈર્ષ્યા વિશે શું? ઈર્ષ્યા એ પ્રેમ, ગુસ્સો કે ભયનું મિશ્રણ છે, જેમ કે પોતાના મિત્રને બીજા કોઈ સાથે જોઈને થતી ઈર્ષ્યા. હવે આપણે સામાજિક વિકાસ પર આવીએ. સ્લાઇડ નંબર 15. અહીં સૌથી મહત્વનો મુદ્દો છે પિયર ગ્રુપ, એટલે કે મિત્ર સમૂહ. આ સમયે મિત્રોનું મહત્વ પરિવાર કરતાં વધી જાય છે. મિત્રો દ્વારા સ્વીકૃતિ મેળવવી એ સૌથી મોટી જરૂરિયાત બની જાય છે. બરાબર. આ ઉપરાંત વિજાતીય આકર્ષણ અને શાળાની ભૂમિકા પણ મહત્વની છે. શિક્ષકનું વર્તન અને શાળાનું વાતાવરણ તેના સામાજિક વિકાસને ઘડે છે. અને સંસ્કૃતિની પણ અસર થતી હશે? ચોક્કસ. કડક સંસ્કૃતિમાં ઉછરેલો તરુણ શાંત કે દબાયેલો હોઈ શકે, જ્યારે મુક્ત સંસ્કૃતિમાં તે આક્રમક હોઈ શકે. આ સામાજિક વિકાસમાં માતા પિતાની વર્તન તરીનો પણ મોટો ફાળો હશે, જે સ્લાઇડ નંબર 16માં છે. હા, આમાંથી પરિસ્થિતિ આધારિત પ્રશ્નો પૂછાઈ શકે છે. પહેલી શૈલી છે આપખુદી. ઓટોક્રેટિક. એટલે કે સંપૂર્ણ સત્તા માતા પિતાના હાથમાં. બરાબર. પરિણામે તરુણ કાં તો બળવાખોર બને છે અથવા દબ્બુ. અને બીજી છે લોકશાહી. ડેમોક્રેટિક. આને શ્રેષ્ઠ પદ્ધતિ ગણવામાં આવે છે, જ્યાં નિર્ણયોમાં તરુણને સમાન અધિકાર મળે છે. અને બીજી કઈ શૈલીઓ છે જે સ્લાઇડ 17માં છે? એક છે હસ્તક્ષેપ રહિત, જ્યાં સંપૂર્ણ સ્વતંત્રતા હોય. અને સૌથી નકારાત્મક છે અવગણનાત્મક, જ્યાં માતા પિતા કોઈ ધ્યાન જ નથી આપતા. તો આ બધી શૈલીઓમાંથી નિષ્કર્ષ શું કાઢી શકાય? નિષ્કર્ષ એ છે કે જે ઘરમાં લોકશાહી અને સ્નેહપૂર્ણ વાતાવરણ હોય, ત્યાં તરુણોનો સામાજિક વિકાસ શ્રેષ્ઠ થાય છે. આ વિધાન પરીક્ષા માટે ખૂબ મહત્વનું છે. હવે આપણે બૌદ્ધિક અને જ્ઞાનાત્મક વિકાસ પર આવીએ. સ્લાઇડ નંબર 18. હા, અહીં આપણે રશિયન મનોવૈજ્ઞાનિક લેવ વિગોટ્સ્કીના સિદ્ધાંતને સમજીશું. વિગોત્સ્કી. તેમના મતે જ્ઞાનાત્મક વિકાસ માટે ભાષા મુખ્ય સાધન છે. એમનું એક વિધાન છે, વિચાર વગર ભાષાનું અસ્તિત્વ નથી. મતલબ કે ભાષા જ વિચારને આકાર આપે છે. બરાબર. અને જ્ઞાનનું નિર્માણ ક્યાં થાય છે? સમાજમાં, અન્ય લોકો સાથે ચર્ચા અને અર્થઘટન દ્વારા. જ્ઞાન એ એક સામાજિક નિર્માણ છે. આ વિચારને આગળ વધારતી સ્લાઇડ નંબર 19 છે, સામાજિક આંતરક્રિયા. હા, વિગોત્સ્કી કહે છે કે જ્યારે તરુણ કોઈ સમસ્યામાં હોય, ત્યારે તેનાથી વધુ જાણકાર વ્યક્તિ, જેમ કે શિક્ષક કે મિત્ર, સાથેની ચર્ચા તેને ઉકેલ શોધવામાં મદદ કરે છે. આને સ્કેફોલ્ડિંગ પણ કહેવાય છે, ખરું ને? બિલકુલ. અને તેમણે વિકાસના 2 સ્તરો આપ્યા છે, સામાજિક કક્ષા અને વૈયક્તિક કક્ષા. એ જરા સમજાવશો. પહેલા જ્ઞાન,
બે વ્યક્તિઓ વચ્ચે એટલે કે સામાજિક સ્તરે રચાય છે અને પછી તે જ્ઞાન વ્યક્તિના મનમાં ઉતરે છે અને તેનો આંતરિક ભાગ બને છે. એટલે કે વિકાસની પ્રક્રિયા બહારથી અંદરની તરફ જાય છે. એકદમ સાચું. હવે આપણે છેલ્લી સ્લાઇડ નંબર 20 પર આવીએ, જે નિષ્કર્ષ અને સારાંશ છે. આખા પ્રકરણનો સાર. હા, પહેલો મુદ્દો એ છે કે તરુણાવસ્થા એ શિક્ષણ અને વ્યક્તિત્વ ઘડતર માટેનો સુવર્ણકાળ છે. અને શિક્ષકની ફરજ શું છે? શિક્ષકે દંડ કે ભયથી નહીં, પણ મિત્રવત વ્યવહાર અને સાચા માર્ગદર્શનથી તરુણનો વિશ્વાસ જીતવાનો છે. અહીં કેટલાક પરીક્ષાલક્ષી શબ્દો પણ આપેલા છે. હા, ગ્રોથ સ્પર્ટ એટલે કે ઝડપી શારીરિક ફેરફારો, સ્ટોર્મ ઇન સ્ટ્રેસ જે સ્ટેનલી હોલે આપ્યો, અને આઇડેન્ટિટી ક્રાઇસિસ એટલે કે હું કોણ છું ની શોધ. તો અંતિમ વિચાર એ છે કે આ કોમળા છોડને જો યોગ્ય ખાતર પાણી મળે તો તે વટવૃક્ષ બની શકે છે. બિલકુલ. અને એ ખાતર પાણી એટલે યોગ્ય માર્ગદર્શન, પ્રેમ અને શિક્ષણ. ખૂબ સરસ. તો આજના સત્રનો સારાંશ લઈએ તો સ્ટેનલી હોલનો સિદ્ધાંત, વિગોત્સ્કીનો ભાષાનો સિદ્ધાંત, વિકાસના તબક્કાઓના આંકડા અને માતા પિતાની વર્તન તરેહો આ મુખ્ય મુદ્દાઓ છે. હા, અને કોણે કઈ વ્યાખ્યા આપી તે પણ યાદ રાખવું જરૂરી છે. અમારા શ્રોતાઓને રિવિઝન માટે કોઈ ટિપ્સ આપશો? ચોક્કસ. આ લેક્ચર પછી આપેલી પીપીટી પરથી પોતાની ટૂંકી નોટ્સ બનાવો. મનોવૈજ્ઞાનિકોના નામ અને સિદ્ધાંતોના જોડકા બનાવીને યાદ રાખો અને જૂના પ્રશ્નપત્રો ઉકેલો. એકદમ સાચી સલાહ છે. અને છેલ્લે એટલું જ કહીશ કે ટીઈટી ટેટ પરીક્ષા માત્ર નોકરી માટે નથી, પણ એક જવાબદાર શિક્ષક બનવાની યોગ્યતા સાબિત કરવાની તક છે. અને તરુણાવસ્થાના મનોવિજ્ઞાનને સમજવું એ તમને એક ઉત્તમ શિક્ષક બનાવશે. સતત મહેનત કરતા રહો, ઊંડાણપૂર્વક અભ્યાસ કરો અને પોતાની જાત પર વિશ્વાસ રાખો. સફળતા અવશ્ય મળશે. જય હિન્દ. જય હિન્દ.